તો આખા ગુજરાતમાં ચાલુ કર્યો છે અત્યારે સંઘવીએ. પણ ભાઈ સંઘવી તુંય સાંભળી લેજે, તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને તું મને કેવી રીતે બીવડાવે છો. અને હવે તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. ભાઈ અત્યારે ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને એવી બેફાટ શબ્દ વાણી વાપરી છે કે તમે સપનામાં પણ કલ્પના ન કરી શકો. હા ભાઈ, હવે શું લેવા વાપરી છે એ તમને પહેલા તો કહું. હું તમને હમણાં વિડીયો બતાવું છું ગોપાલ ઇટાલિયાનો, બે મિનિટ જારો. પણ ભાઈ આવું ગોપાલ ઇટાલિયાએ કીધું હું લેવા તો કે હર્ષ સંઘવી જે ગાડી લઈ અને ગોપાલ ઇટાલિયાની ઘરે ગયો હતો અને કંઈક એના મમ્મી ઉપર કે એવું કંઈક આક્ષેપ લગાવ્યો, બરોબર કે તમારો ગોપાલ ઇટાલિયા આમ ને તેમ ને. તો ગોપાલ ઇટાલિયાએ એવું કીધું છે કે તમારામાં તેવડ હોય તો મારી મમ્મી પાસે નહીં, મારી પાસે રૂબરૂ આવી જાઓ મોરો તો તમને ખબર પડે. હું તમને હમણાં જ એનો વિડીયો બતાવું છું, પણ બે શબ્દ તમને પહેલાં કહી દઉં. અને પછી ભાઈ એવા શબ્દ કીધા છે ને કે તમે સપનામાં પણ કલ્પના ન કરી શકો. તું કે કાંઈ મોટી તોપ નથી અને સામી સાથીએ મોરો આવો તો ખબર પડે, મને અરેસ્ટ કરજો. જોકે ગોપાલ ઇટાલિયા ઉપર વારા ઘડીએ આવું મુસીબત આવતી જ હોય છે. ગોપાલ ઇટાલિયા પહેલાં વકીલ પણ હતા, નાના મોટા પોલીસ અધિકારી પણ હતા અને અત્યારે ભાઈ ધારાસભ્ય બન્યા છે. એટલે ધારાસભ્ય કાંઈ પણ કરી શકે, બરોબર. તો હાલ અત્યારે ગોપાલ ઇટાલિયાનો અને હર્ષ સંઘવીનો બંનેનો વિવાદ જોરદાર હાલે છે. હું હમણાં તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું, તો ખાસ કરીને તમે વિડીયો છેલ્લે સુધી જોજો. ભાઈ ગોપાલ ઇટાલિયા એક એવો ધારાસભ્ય છે ને જે ગમે એની સામે ગમે એ બોલી દે. હા, જરીએ બિયા વગર ગમે એ શબ્દ કોઈ પણ સામે કેવો અધિકારી કોઈ પણ હોય ને કદાચ ગમે એવો પદનો, તો એને ગોપાલ ઇટાલિયા ડાયરેક્ટ જ જવાબ દઈ દે, મુંહ તોડ. એવી જ રીતે અત્યારે હર્ષ સંઘવીને જોરદાર મુંહ તોડ જવાબ આપ્યો છે અને કીધું છે કે હું મારી માના પેટનો નહીં, જો તમે અસલ મોરો મારજો અને જો ગોપાલ ઇટાલિયા સહન ન કરીએ તો કહેવાનું, બરોબર. એટલે આવી રીતે અત્યારે વિડીયો વાયરલ થયો છે ગોપાલ ઇટાલિયાનો અને મારી માનું ધાવણ થયું છે એવું પણ બોલ્યા છે ભાઈ. જે હમણાં જ તમને હું નીચે વિડીયો બતાવવા જઈ રહ્યો છું. તો ખાસ કરીને વધુ લોકોના વિડીયો શેર કરી દેજો. અને આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે એ તો હવે પબ્લિકને જ ખબર પડશે આવનારા સમયમાં. તો હવે હું તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. વિડીયો તમે ઠેઠ સુધી સાંભળશો ને ભાઈ તો જ તમને ખબર પડશે અને માહિતીની તમને પાકી જાણ થશે, બરોબર. તો હવે હું તમને એ જ હમણાં વિડીયો બતાવું છું. તો ખાસ કરીને વિડીયો ઉપર નવા છો અને નવા વિડીયો તમારે જોવા હોય તો પેજને જરૂર ફોલો કરી લેજો. અને ભાઈ હર્ષ સંઘવી એ અત્યારે કાંઈ પણ કરી શકે. એમાં એક ગોપાલ ઇટાલિયાનું કોલ રેકોર્ડિંગ પણ થઈ ગયું હતું વાયરલ, જે પણ હું આવનારા વિડીયોમાં તમને બતાવીશ. અને હર્ષ સંઘવીને ભાઈ હવે જે વાણી બોલી છે એ તમે સાંભળો પહેલાં. પણ ભાઈ સંઘવી તુંય સાંભળી લેજે, તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને તું મને કેવી રીતે બીવડાવે છો. અને હવે તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. હું જોઉં છું તું એરેસ્ટ ના કરે ને તો હું તને કાયર સમજીશ, હવે નમાલો સમજીશ. તું કરી લે મને એરેસ્ટ અને જેલમાં પૂરી દે. ભલે હવે ચૂંટણી રહી ગઈ, ચૂંટણીની જગ્યાએ તું મને ધરપકડ કરી લે અને જેલમાં પૂરી દે, કાલે કોટડીમાં. અને રોકી લે આ ગુજરાતની ક્રાંતિને, રોકી લે આ ગુજરાતની જાગૃતિને. કરોડો લોકો જે ઊભા થયા છે, હિંમત થઈ છે, એને તું રોકી લે ભાઈ અને મને પૂરી દે તું તમારે જેલમાં.